દુર્જન કથા ન સાંભળે, કાં ઊંઘે કાં ઉઠી જાય. દુર્જન માણસ બે જ કામ કરે, એ કથા સાંભળી શકતો નથી, કાં તો ઊંઘે, કથામાં આવ્યા પછી પણ જગ્યા એવી શોધે કે આરામથી કોઈ ઉઠાડે નહીં, અને કાં ઉઠીને બાર ચક્કર મારે. દુર્જન કથા ન સાંભળે, કાં ઊંઘે કાં ઉઠી જાય. મખિયા ચંદન પર હરે, વિષ્ટા ઉપર જાય. માખી ચંદન ઉપર ન બેસે, એની જગ્યા નક્કી જ છે ક્યાં જઈને બેસવું એવું. પૂર્વ જન્મ કે પાપ સે હરિ ચર્ચા ન સુહાય. પૂર્વ જન્મમાં પાપ કર્યા હોય એને કથામાં રસ પડતો નથી. पूर्व जन्म के पाप से हरि चर्चा न सुहाय, और उसी पाप से कुत्ता होकर घर डंडा खाए सियावर राम. पहला जन्म में कथा सांभળી नहीं, आमंत्रण आपवा आया, फोन कर्या, मैसेज कर्या, पत्रिका मोकली, कोई कही गયું, છાપામાં આવ્યું, ટીવીમાં જોયું, પણ તોય જવાની ઈચ્છા ના થઈ. પછી શું થાય? ન સાંભળે એટલે બીજા જન્મમાં કૂતરો થાય. હવે એને મંડપમાં આવવું તો પેલા લાકડી લઈને બહાર ઉભા છે, આવવા દે ખરા. પૂર્વજન્મના પાપનું આ ફળ છે, એવું પૂર્વજન્મના પુણ્યનું ફળ છે કે કથાની પ્રાપ્તિ થવી. કથા બેસાડવાની હોય તો અમને આમ બેસતી નથી. કથા કરવા માટે ખૂબ મહેનત, એની પાછળ ધન, એની પાછળ આયોજન, એની પાછળ લોકોનો શ્રમ, બધી જ વસ્તુ ભેગી થાય છે ત્યારે કથાનું આયોજન થાય છે. ભાગવતની કથા કરવી હોય અને એનું મુહૂર્ત જોવાનું હોય તો 6 મહિના વિહિત છે. આગળ મુહૂર્તની ચર્ચા આવશે 6થા અધ્યાયમાં, એટલે કહીશ તમને. પણ એમાં આ માક્ષર માસ છે. ભગવદ ગીતાનું અધ્યયન કરતા હશે એને ખબર હશે, વિભૂતિ યોગ છે ગીતામાં. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિ બતાવે છે. હું કોણ છું? પ્રાણીઓમાં ગાય છું, વૃક્ષોમાં પીપળો છું, દેવતાઓમાં આ છું, ઋતુઓમાં વસંત છું. ત્યારે ભગવાને એવું કહ્યું કે માસાના માર્ગશીર્ષોસ્મી, હું મહિનાઓમાં માક્ષર મહિનો એ શ્રી કૃષ્ણ સ્વયં પોતે છે, અને આ માક્ષર મહિનામાં સુંદર યોગ બન્યો છે. આ સદભાગ્ય છે. મહાભારતનું યુદ્ધ થયું. તમે બધા ટીવી ઉપર સિરિયલ જોઈ છે મહાભારત. 18 દિવસ યુદ્ધ ચાલ્યું. પણ એ યુદ્ધનો પ્રારંભમાં જે દિવસે થયો એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની શંકાઓનું ખંડન કર્યું. કોઈ માણસ તલવાર લઈને ઉભો રહે ને એક વૃક્ષ હોય એના ટુકડા ટુકડા કરી નાખે, એવી રીતે ભગવાને શ્રી કૃષ્ણે અર્જુનના મનમાં રહેલી શંકાઓના ટુકડા કરી નાખ્યા, છેદી નાખી, ભસ્મીભૂત કરી નાખી. એ દિવસ કયો હતો? એ ગીતાનું જ્ઞાન ક્યારે આપ્યું ભગવાને? માક્ષર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાઈ. એટલે ગીતા જયંતિ આ આવે 11ના દિવસે છે. આ પણ સુંદર યોગ છે કે ગીતા જયંતિમાં આ કથા થઈ રહી છે. બધા યોગ જો તમારી ભાવના હોય તો સામેથી આવીને મળે છે. ભાવનામાં કમી હોય તો યોગ હોય તો કુયોગ થાય છે. લોકો પીડાય, દુઃખી થાય, પ્રેતીઓનીમાં જાય, પાછળના લોકો કરે ના કરે, શ્રાદ્ધ થયું ના થયું, ક્રિયા થઈ ના થઈ, પછી પોતાના જ વંશજોને દુઃખી કરે, છેવટે એના ઉપાય શોધે. ગયાજી જાય, પિંડદાન કરે, હરિદ્વાર જાય, શ્રાદ્ધ કરે, સિદ્ધપુરમાં જાય, શ્રાદ્ધ કરે. આ બધું જ થાય. આવું કશું થયા વગર સામેથી ઈચ્છા થાય કે હું માતા અને પિતાના મોક્ષ માટે કરી અને ભાગવતની કથા કરાવું. આનાથી ઉત્તમ વિચાર બીજો દુનિયામાં કોઈ નથી. એક ભાગવત કથા થાય ત્યારે માત્ર પોતાના પિતા જ તરે છે એવું નહીં, ખાલી દાદા નહીં, ખાલી પડદાદા નહીં, માત્ર 7 પેઢી નહીં, કયા કયા કુળને ઉદ્ધાર કરે છે. પિતુશ્ચ માતુશ્ચ ભાર્યાયાહ, બાપનું કુળ એટલે આખું કુળ હો, વંશ, એક પરિવાર નહીં.
બાપનું કુળ, પિતુઃ માતુશ્ચ માનું કુળ એટલે મોસાળ પક્ષ, અને ભાર્યાયાહ અને પત્નીનું કુળ એટલે સસુરાલ. પિતુઃ માતુશ્ચ ભાર્યાયાહ સતારયતિ. આ ભાગવતની એક કથા આ ત્રણેય કુળને તારે છે. ભગવાને આપને સૌને સાજા તાજા સુંદર આંખો, સુંદર વદન, સુંદર કાન આપ્યા છે, સુંદર હાથ આપ્યા છે. સાતે 7 દિવસ ઉત્સવ તરીકે ઉજવો એવો એમણે પ્રયાસ કર્યો છે. આ 7 દિવસમાં તમે માત્ર આવો ને પાછળ બેસી જાઓ, રાખની જેમ જતા રહો એવો નહીં. આવો એટલે સવારમાં ચા નાસ્તો મળે, બપોરે આરામથી કથા સાંભળો, પછી ભોજન કરો, પછી આરામથી જવાની વ્યવસ્થા પણ કરી છે. એટલે સુંદર રીતે આખું આયોજન. અલકાબેન એની પાછળ જે ભોગ આપ્યો છે, મને સમાચાર બધા મળતા રહ્યા છે. આ બધું કરીને આખરે પ્રાપ્ત શું કરવાનું? ચૂંટણી લડવાની છે? ના. નેતા થવાનું છે? ના. પિતૃઓની મુક્તિ થાય, મારા સમાજની પ્રગતિ થાય, વિશ્વકર્મા મંદિરનું ઉત્થાન થાય. અને આવો શુભ ઉદ્દેશ લઈને જ્યારે કથા થતી હોય ત્યારે દેવતાઓ પણ સહાયભૂત થાય છે.